हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ પાંજરાપોળ ખાતે મરવાના વાંકે ગાયોને ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો। જો કોન્ટ્રાક્ટરને ગાય પકડવા સાથે ઘાસચારો ઉપલબ્ધથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય તો ગાયના મોતની ભૂલ કોણીના સવાલ પણ ઉઠી રહ્યા છે। આણંદ પંથકમાં એક તરફ ભાલેજ ખાતે ગૌમાંસના ગેરકાયદેસર વેપલા થતા હોય, બીજી તરફ શહેર વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા મહાપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, છતાં માર્ગ પરના ગાયને પકડી પાંજરાપોળ ખાતે ઉતારવામાં આવ્યા બાદ મરવાના વાંકે જીવતી હોય આજે 7 જેટલી ગાયના મોત નિપજતા ઉઠેલ વિવાદ ઉપર મહાપાલિકા દ્વારા ગાયોને પકડવા તથા ઘાસચારો પૂરો પાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે, તો ગાયના મોત માટે જવાબદાર કોણના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરના માર્ગ ઉપર રખડતા ઢોરના કારણે છાસવારે આકસ્મિક દુર્ઘટના સર્જાતા મહાપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવા ઘાસચારોની સવલત સાથે પ્રતિ ગાય પકડવા 5500થી 5600 ચૂકવવામાં આવતા હોય છે, છતાં ગાયોને પકડી શહેરના ગણેશ ચોકડી વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે ઉતારવામાં આવ્યા બાદ ગાયોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો પૂરો પાડવામાં ન આવતા ગાયો મરવાના વાંકે ઉતારવામાં આવતી હોય આજે 7 જેટલી ગાયોના મોત થતાં હોબાળો સર્જાયા બાદ જવાબદાર કોણના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। जी आपનું નામ અને પરિચય। जी मारू नाम प्रकाश राजपूत, गौरक्षा दल आनंद जिला अध्यक्ष અને ગૌપ્રેમી। જે મહાનગરપાલિકા દ્વારા જે રસ્તા પરથી ગાયો પકડવામાં આવી છે અને ગાયોને જ્યાં રાખવામાં આવી છે ત્યાં કોઈ વ્યવસ્થા નથી, ગાયોના મૃત્યુ થયા છે, શું કહેશો? જી, નગરપાલિકાની અંદર આશરે 4 દિવસ પહેલાં આણંદ મ્યુનિસિપલ કમિશનરને અમે મળ્યા હતા અને એમની પાસે રજૂઆત કરી હતી રૂબરૂ મળીને કે આણંદ મહાનગરપાલિકા દ્વારા જે ગાયો પકડવામાં આવી છે, જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એ નગરપાલિકા જે રસ્તેથી ગાયો ભરે છે એનો અમે પહેલાં તો વિરોધ નથી કરતા। રસ્તા પર જો ઢોરું રખડતું હોય, ગાય માતા હોય તો બિનવારસી હોય, બિનમાલિકીને તમે પકડો એનો કોઈ વાંધો નથી, પરંતુ મહાનગરપાલિકા જોડે ગાયો પકડે તો છે પણ એને રાખવાની કોઈ વ્યવસ્થા છે નહીં। અહીં આગળ તમે જોઈ શકો છો, પાછળ પાંજરાપોળ છે, એની અંદર એક આખલો મરી ગયો છે, એક 2-3 ગાયો બેઠેલી છે, એક ગાય વિયાઈ છે અને એક ગાય હાલ ચક્કર ખાઈને પડી છે। અહીં આગળ ગાયને નાખવા માટે ચારાના પૈસા મહાનગરપાલિકા પાસે નથી। આ બહુ શર્મની વાત છે કે કોન્ટ્રાક્ટ આપવાના મહાનગરપાલિકા જોડે પૈસા છે પણ 100થી વધારે ગાયો અહીં આગળ પૂરી છે અને ખાવાનું આપવાના મહાનગરપાલિકા જોડે રૂપિયા નથી। તો મારે અત્યારે મહાનગરપાલિકાને એવું જ કહેવું છે કે જો તમારી પાસે ગાયો પકડવાની વ્યવસ્થા છે, ગાયને ચારો નાખવાની વ્યવસ્થા નથી, તો મહેરબાની કરીને ગાયો પકડવાનું બંધ કરે, ગાયો જોડે અન્યાય કરવાનું બંધ કરે, કારણ કે આ તો ગાયોનો દેશ છે, ગાયને માનનારો દેશ છે, હિન્દુઓનો દેશ છે, બરાબર છે, એ ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર આજે મારે બોલવું પડે છે કે આ ડબલ એન્જિનની સરકાર બહુ સારો વિકાસ કરી રહી છે, બહુ સારા કાર્યો કરી રહી છે, પરંતુ ગાય જોડે 100% અન્યાય કરી રહી છે। કારણ કે ગાયની ઉપર જે અત્યારે જે રીતે ગાયોને પકડવામાં આવે છે એની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા નથી। આખા ગુજરાતમાં હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ એક એવી પાંજરાપોળ જે આધુનિકતાથી ચલાવવામાં આવતી હોય, તો કદાચ મને ધ્યાન નહીં હોય, મીડિયાના માધ્યમથી જો ક્યાંય ચલાવવામાં આવતી હોય તો આપ કદાચ ખુલ્લું કરશો કે આ જગ્યા પર ગુજરાત સરકાર દ્વારા એક આધુનિક પાંજરાપોળ ચલાવવામાં આવે છે, જેમાં બિનવારસી ગાયોને પકડીને સારામાં સારી રીતે રાખવામાં આવે છે। આ શર્મની વાત છે કે આ ગુજરાતની અંદર આતંકવાદી જેવું વર્તન, આતંકવાદી કરતાં ખરાબ વર્તન ગાયો જોડે કરવામાં આવે છે, બહુ ક્રૂરતાપૂર્વક પકડવામાં આવે છે અને બહુ ક્રૂરતાપૂર્વક રાખવામાં આવે છે કે ગાયો વહેલામાં વહેલી તકે મરી જાય અને એનો નિકાલ કોઈ પણને ખબર ના પડે એવી રીતે કરી દેવામાં આવે, એવી સ્થિતિ અહીં આગળ છે। અને મારી પાછળ પાંજરાપોળ છે, તમે જોઈ શકો છો અંદર, અને કોન્ટ્રાક્ટ જે આપ્યો છે એ ભાઈને પણ તમે પૂછી શકો છો, એમને ખાવાનો કોન્ટ્રાક્ટ નથી આપ્યો, ગાયોને ખાલી પકડીને રાખવાની અહીં આગળ, એનાથી બીજી કોઈ જ વ્યવસ્થા નથી। બીજી વાત, ચિંતાનો વિષય બીજો એ છે કે ગાયો અહીં આગળ પૂરે તો છે પણ એને પૂરીને અહીંયાથી બીજે ટ્રાન્સફર ક્યાં કરે છે એનો કોઈ પતો છે નહીં। હવે આની આડમાં, ગાયો પકડવાની આડમાં ગૌ તસ્કરીનો પણ ધંધો ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારીઓ દ્વારા થતો હોય એવું પણ અમને શંકા છે। એટલે આવનારા દિવસોની અંદર અમે દરેક ગૌ પ્રેમીઓને ભેગા કરીશું અને જે સરકાર જોડે અમારે જે રજૂઆત કરવાની છે રજૂઆત કરીશું, અને મહેરબાની કરીને જ્યાં સુધી સરકાર જોડે વૈકલ્પિક વ્યવસ્થા ગાયોને રાખવાની ના હોય, કોઈ આધુનિક પાંજરાપોળ ના હોય, ત્યાં સુધી 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગાયો પકડવાનું બંધ કરે સરકાર। અસ્તુ, જય શ્રી રામ, જય ગૌ માતા। વડીલ, શું નામ છે આપનું? શું અરવિંદભાઈ ટી પરમાર। શું સમસ્યા છે? આ ગાયો છે ને આ લોકો ઉતારે છે પણ 5-6 દન સુધી, વચ્ચે તો 5-6 દાના સુધી નામનું ઘાસ નહોતું નાખ્યું। પછી આ લોકોએ અમારા બીજા ભાઈ છે એમણે ફોન કર્યો તો
એ લોકો ઘાસ ના આયા પણ એ શું થોડું લાયા કંઈ પૂરું વધારે નહોતું એટલે ઘાસ જો ભલે આ ઉઠાયેલા આવે એના વાંધો નહીં પણ રોજ ઘાસ તો નાખવું પડે ને ગાયો મરી જાય છે એટલે પછી આ ભૂખે મરી જાય છે. કેટલી ગાયો મરી ગઈ? અરે પહેલી વખતે તો 15 થી 20 મરી ગઈ હતી, અત્યારે 5-6 તો મરી જ ગઈ છે. નામ શું છે અને તમે ક્યાં રહો છો અને શું સમસ્યા છે? મારું નામ આશાબેન છે. ગણેશ ચોકડી કેરાકેન રોયલ પાર્કની સામે જ રોજ 4-5 ગાયો મરી જાય છે અને ઘાસ ચારોય નહીં નાખતા. અમે ફોન કરી ત્યારે જ આવે છે નાખવા, બાકી રોજ જે 4-5 મરી જાય છે ગાયો. તમારું ઘર ઢોર ડબ્બાની જોડે જ છે? હા, અમારા જોડે જ છે એમને. આ એમનું જી સર, મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર રખડતા પશુઓ પકડવામાં આવ્યા છે અને તેમને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં ઘાસચારાની વ્યવસ્થા નથી અને પશુઓના મોત થઈ રહ્યા છે તેવું આક્ષેપ છે. શું કહેશો? આણંદ મહાનગરપાલિકાએ જ્યારે પણ આ એજન્સી નક્કી કરી ત્યારે આ જે કંઈ ઢોરો પકડો એ ઢોરો પકડી અને 7 દિવસ સુધી કોઈ છોડાવવા નહીં આવે તો એમને તમારે અમદાવાદની કોઈ ગૌશાળાની અંદર તમારે મોકલવાના રહેશે અને એ તમામ ખર્ચો એ જે તે એજન્સીનો હતો. રહી ઘાસની વાત, ઘાસ પણ એજન્સી દ્વારા જ પૂરું પાડવાનું હતું અને એ પેઠે અમે એને એક ગાય દીઠ 5500 થી 5600 રૂપિયા એમને આપીએ છીએ, જેથી એ પણ એજન્સીની જવાબદારી છે. અને જે ઢોરો કંઈક મરી જાય છે એ ઢોરોનું એવું છે કે ગાયો છે ને એ ખાસ કરીને ઘાસને એવું ખાતી જ નથી, એ એઠવાડ ખાવા ટેવાયેલી હોય છે. જેથી એ જે કંઈ ઘાસ આવે ઘાસ ખાતી નથી અને એ ઘાસ ન ખાવાના કારણે કદાચ એક્સપાયર થઈ હોય એવું લાગે છે. જી સાહેબ, જો જોવામાં આવે તો ઘાસચારો પર પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી. ઘાસ નગરપાલિકાએ સૂકું ઘાસ મંગાવેલું છે અને સૂકું ઘાસ એકદમ એ ગાયો ખાતી નથી, એમને લીલું ઘાસ કે અથવા તો એને એઠવાડ જ જોઈએ છે. કદાચ એના લીધે કદાચ મરણ થયું હોય અથવા કોઈ રોગ થયો હોય એના લીધે કોઈ મરણ થયું હોય. અમે ડૉક્ટરની ટીમ પણ અવારનવાર ચેક કરવા માટે મોકલીએ છીએ અને તેથી કરીને આજથી અમે ઢોરો અન્ય ગૌશાળામાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી આજથી જ શરૂ કરી છે. ઓકે. એલેક્સ વિલ્સન ક્રિસ્ટન. જી એલેક્સભાઈ, અહીંયા કેટલી ગાયો પકડવામાં આવી છે અને શું વ્યવસ્થા? 127 આશરે છે. અને શું વ્યવસ્થા છે ઘાસચારાની? ઘાસચારા નગરપાલિકામાં આવે. નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે ખરું ઘાસ? ના, હું પોતે જ નખાવું છું. તમે પોતે નખાવો છો? નગરપાલિકા દ્વારા આપવામાં આવતો નથી? ના. તમે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે અત્યાર સુધી? અત્યાર સુધી 21,000 રૂપિયાનો ખર્ચો કર્યો છે. સામાન્ય રીતે 123 ગાયો માટે રોજ કેટલું ઘાસ જોઈએ? અંદાજે 4-5 હજારનું જોઈએ. હા, તેમ છતાં એટલું પૂરતું મળતું નથી ગાયોને. અને કેટલી ગાયોના મૃત્યુ થયા છે અત્યાર સુધી? 7 ગાયોના મૃત્યુ થયા છે. ઓકે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.